કેટીવી વિશેષમાં મહીસાગરથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના લુણાવાડાના ચાપેલી ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિધવા શારદાબેન ગોસાઈએ આક્ષેપ કર્યો છે કે તેમની હયાતીમાં જ ભાઈ અને ભત્રીજાએ ખોટો મરણનો દાખલો બનાવી જમીન હડપ કરી લીધી છે। પેઢીનામામાં પિતાને પતિ દર્શાવી બનાવેલા ખોટા દસ્તાવેજોના આધારે લગભગ 20 એકર જમીન કબજે કરવાનો કારસો રચાયો હતો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાય મેળવવા કચેરીએ પહોંચતા આ મોટું કૌભાંડ બહાર આવ્યું છે। શારદાબેને કલેક્ટર અને પ્રાંત કચેરીમાં લેખિત રજૂઆત કરી જમીન પરનો પોતાનો હક પાછો આપવાની માંગ કરી છે। હું ગોસાઈ તાલુકો સુખલાલગઢ, જે શારદાબેન સુખલાલગઢ છે એ મારી મમ્મી છે। એમનું પિયર છે ચાપેલી મઠ, અને એમના પિયરમાં ગોસાઈ કૈલાસગઢ હીરાગઢ અને પિંકલગઢ કૈલાસગઢ, આ પિતા પુત્ર બે છે। અને એ લોકોએ ખોટા દસ્તાવેજ મતલબ કે મરણનો દાખલો રજૂઆત કર્યો અને પેઢીનામામાં મમ્મીને એમના પિતાની પત્ની બનાવી અને ખોટા દાખલા રજૂઆતો કરેલા છે। તો એનો ન્યાય મળવા માટે અમે પ્રાંત સાહેબને અપીલ કરી છે। કારણ એટલે મમ્મીના પાછળ સાહેબ એક બેનની અરજી આવેલી છે, ખાસ કરીને 2020 ની અંદર એમનો મરણનો દાખલો ચાપેલીથી ખોટો બનાવ્યો।